વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવતના પ્રારંભની અંદર શ્રી નૈમિષારણ્યના ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરતા કહે છે, કિમ શ્રેય? આ સંસારમાં જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એનું શ્રેય મને એનું કલ્યાણ શેમાં છે? આ ભાગવતનો પ્રથમ પ્રશ્ન છે. અને એનો ઉત્તર આપતા શ્રી સૂત ગોસ્વામી કહે છે કે મનુષ્ય જીવનનું પરમ શ્રેય જે છે એ ભગવાનમાં છે. અને આ એટલો સુંદર અને અદ્ભુત ઉત્તર છે, છતાં વર્તમાન સમયની અંદર આ વાત આપણને ગળે ઉતરે એવી લાગતી નથી. કોઈને પૂછવામાં આવે શ્રેય તમે કોને માનો છો, તો લોકો વિચાર કરે છે કે ભાઈ શ્રેય તો જે આપણું વાંછિત સુખ છે, જે આપણી ઈચ્છાઓ છે, અને બાળપણથી જે આપણને શીખવવામાં આવ્યું છે કે ખૂબ મહેનત કરો, ખૂબ ધન કમાઓ એટલે તમે સુખી થશો, આનાથી તમારું કલ્યાણ થશે. પણ જો આ વાસ્તવમાં એટલું મોટું અસત્ય છે, પણ આને આપણે સમજતા નથી. કારણ કે આપણી આગળ જે ગયા છે, આપણી પાછળ જે લોકો ઊભા છે, આ બધાના મનમાં એક વાત ફિક્સ થઈ ગઈ છે કે આપણું કલ્યાણ આ સંસારમાં સુખ ભોગોથી થવાનું છે. આવી માન્યતા આપણી અંદર દ્રઢ છે. અને એ વાત સત્ય છે કે આ સુખ ભોગ જે છે એ આપણને ક્યારેય આત્યંતિક કલ્યાણ બાજુ લઈ જવાના નથી. જો ભોગ જે છે એ જ્યારે પ્રાપ્ત થાય, બહુ મહેનત કરી હોય આપણે એને મેળવવા માટે, અને એ મળી જાય પછી એનો આનંદ જે છે ને એ બહુ ક્ષણિક છે, થોડા સમય માટે છે. અને એનું પરિણામ જે છે ને દુઃખ, એ બહુ લાંબા સમય સુધી ચાલે છે. જેટલા પણ ભોગ છે એનું આ એક સ્ટ્રક્ચર જો તત્વથી આપણે જોઈએ તો બધા ભોગોની આ સેમ પેટર્ન છે. ભોગવું ત્યારે સુખ લાગે, અને એ સુખ પછી કાયમ માટેનું દુઃખ બને છે. અને એવા જે પદાર્થો સંસારમાં છે, આપણે રાત દિવસ વિચાર કરીએ છીએ કે જો એ મને મળી જાય તો હું સુખી થઈ જાઉં. જો આ સંસારમાં જ્ઞાન કોઈને નથી એવું નથી. પ્રાય બધા લોકો જાણે છે કે આપણે અહીંયા આવ્યા છે તો અહીંથી કાંઈ લઈને જવાના નથી. આ કોને ખબર નથી? બધાને ખબર છે. તમે કોઈ પણ માણસ આમ રોડે રખડતો એને પૂછો તો એ એમ જ કહે કે અહીંથી કાંઈ લઈને જવાનું નથી.
તો એ માથાકૂટ તો 24 કલાક પછી એ જ વસ્તુઓ માટે છે જે નથી લઈ જવાની. તો એક પ્રશ્ન થાય કે આપણી પાસે જ્ઞાન તો છે કે એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે, આપણું મૃત્યુ એક દિવસ થવાનું છે. આ બધાની પાસે જાણકારી છે. અને આ રાત દિવસ જે મહેનત આપણે કરીએ છીએ ને, જે વસ્તુઓને ભેગી કરવા માટે, એ એક દિવસ આપણી રહેવાની નથી, આ પણ બધાને ખબર છે. અને એનાથી મોટું આશ્ચર્ય એ છે કે છતાં લોકો એની જ પાછળ રાત દિવસ પડેલા છે. તો પ્રશ્ન એ છે કે આટલી જાણકારી છે, આટલું જ્ઞાન છે, તો પછી આ એપ્લાય કેમ થતું નથી? આને આપણે પ્રેક્ટિકલ રૂપમાં પ્રયોગ કેમ નથી કરતા? તો એનું કારણ એ છે કે અનંત અનંત જન્મો થયા છે આપણા. આપણે પહેલી વાર જન્મીને અહીંયા બેઠા છીએ, મોટા થયા છીએ, યુવાન થયા છીએ, આ બધું કર્યું છે, આવું પહેલી વાર નથી. આના પૂર્વ અનંત વાર આપણો જન્મ થયો છે. અને ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જેટલી વાર જન્મ લીધો એટલી વાર મૃત્યુ પણ પામ્યા છીએ આપણે. અનંત જીવન વયા ગયા. અને અનંત જીવનમાં આપણે કર્યું શું? ભોગ પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ. જેટલા જીવન પાછળ ગયા છે હવે એની કોઈ ગણના નથી. શાસ્ત્ર કહે છે કે ગંગાની અંદર રેતીના કણને એકવાર ગણી શકાય. ગંગાજીમાં રેતીના કણ કેટલા છે એકવાર ગણી શકાય, પણ આપણા જન્મ અને મરણ કેટલા થયા છે ને આની ગણના સંભવ નથી. અનંતવાળા જીવનોમાંથી પસાર થયા આપણે. અને અનંત જીવનમાં કામ એક જ કર્યું છે: ખાવું, ઊંઘવું, ભયથી રક્ષણ અને મૈથુન, સંતાન. આ 4 કામની અંદર જીવન વ્યતું. ફરીથી મૃત્યુ થયું, ફરીથી જન્મ થયો, ફરીથી આ 4 કામમાં, પાછું મૃત્યુ થયું, ફરીથી જન્મ, પાછા આ 4 કામ. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ છે. અને આમ કરતા કરતા એ અનંત જીવન વ્યતીત થયા. એમાંનું આ એક જીવન છે અત્યારે આપણી પાસે. અને આમાંય તે આપણી પ્રવૃત્તિ હજી ની છે. અને શું કામ છે? કાંઈક પૂર્વજન્મના સંસ્કારો છે. અને બાકી હતું તો અહીંયા જ્યાં જે ઘરે આવ્યા એણે શીખવાડ્યું કે નહીં, આ જ કામનું છે. આપણે નાના હોય ને એટલે પરિવારમાંથી જે વડીલો હોય ને આપણને સલાહ આપતા હોય કે જો તમે બહુ કમાશો નહીં, બહુ મહેનત નહીં કરો તો તમે પાછળ રહી જાઓ, તમને કોઈ બોલાવશે નહીં, તમારી હારે કોઈ વ્યવહાર નહીં કરે. હા, જીવનમાં એક સત્ય પણ છે, આ ખોટું નથી. પણ એ વડીલોએ એ ન શીખવાડ્યું કે જીવન શું કામ મળ્યું છે. આ તો ઠીક છે, હવે જીવન મળી ગયું, મનુષ્ય બની ગયા, જીવવા માટે ધંધો કરવો પડે, નોકરી કરવી પડે, વ્યવહાર કરવો પડે. પણ જીવન આ તો નથી. આના માટે તો આપણે આવ્યા નથી. જીવનનો મૂળ ઉદ્દેશ્ય આપણને આપણા ઘરેથી શીખવા નથી મળ્યો. જે વડીલોને આ શીખવાડવું જોઈએ એને ન શીખવાડ્યું. કેમ? કારણ કે એને ખબર નથી. એને એના પૂર્વજોએ શીખવાડ્યું છે કે આ જ કરવાનું છે, ખાવા પીવા ઊંઘવાનું કરો. એ કેમ? તો આ લક્ષ્ય છે જીવનનું. ઉદ્દેશ્ય ઘરેથી પણ શીખવા નથી મળ્યો. અને આ ઉદ્દેશ્ય આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ કોઈ વાત આની ઉપર તો કોઈ ચર્ચા કરતું નથી. તમે જ્યાં જ્યાં નોકરી કે ધંધો કરો છો, આત્મકલ્યાણની ચર્ચા કોણ કરે છે? ક્યાંય નથી. ક્યારેક ક્યારેક એવું સૌભાગ્ય મળે સત્સંગનું તો એમ થાય કે હાલો 2 ઘડી કાંઈક સારી વાતો, એમાંય પૂરું થાય એટલે પાછા કંખેરીને હાલતા. અમુક તો એવી રીતે સાંભળે છે કે જાણે આપણે આમાં કાંઈ લેવા દેવા જ નથી. તો અહીં આવ્યા શું કામ? કે તો કે વ્યવહારે આવવું પડે ભાઈ, આમંત્રણ મળ્યું હોય એટલે. વ્યવહાર અલગ વસ્તુ છે. આ તત્વનો બોધ જે છે ને એ સત્સંગ જ કરાવીએ. કે આ માર્કેટમાં બીજે ક્યાંય નહીં મળે તમને.
કારણ કે બધે એક જ બ્રાન્ચ ખુલેલી છે. પેટ કેમ ભરવું એ અમે શીખવાડશું. આવો ઈ કે જેટલી પણ શાખાઓ છે ને આ સંસારમાં, બધાનો ઉદ્દેશ્ય એક જ છે, પેટ ભરવાનું જ્ઞાન મળશે અહીંયા ભાઈ. તો ઓલા કૂતરા બિલાડા જીવે છે, પેટ તો એનું ભરાય છે. તો કાંઈ આમ હાટું તો આવ્યા નથી આપણે. પણ જો બધી બાજુ જે કાંઈ જ્ઞાન મળી રહ્યું છે એ બધું જ્ઞાન એક જ વિષય બાજુ લઈ જાય છે, એ છે ભોગ. કે જેટલું બને એટલું ભોગ કરો, જેટલું બને એટલું વસ્તુઓને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. અને આ બધાનું પરિણામ શું છે? અંતે માણસ એ જ વસ્તુથી છે ને દૂર મંડે ભાગવા. કારણ કે એકની એક વસ્તુ, આ ભૌતિક જગતનો નિયમ છે, એકની એક વસ્તુ વારંવાર કરો ને તો એમાં પછી મન ન લાગે, એમાં રસ ન રહે. જે માની લો કોઈ પિક્ચરનું ગીત હોય, બહુ સારું લાગતું હોય આપણને, ભાઈ તમે પહેલી વાર સાંભળો ત્યારે તેમ થાય ઓહો સ્વર્ગનો આનંદ મળે. પછી 2-5 વાર સાંભળી નાખી કારણ કે બહુ ગમતું હોય તો. પણ એ પછી 25 વાર સાંભળવી ત્યારે પછી રસ ધીમે ધીમે ઘટતો જાય ને. અને 50મી વાર તો કોઈક વગાડે ને તો એમ થાય કે ભાઈ બંધ કરને નકર હમણાં બાંધવાનું થઈ જાય. એનું એ ગીત છે, એક સમય સ્વર્ગનો આનંદ આપતું હતું, હવે પાછું સાંભળવી તો સાંભળવું ગમતું નથી. ભૌતિક જગતની જે વસ્તુ છે ને એનો સ્વભાવ છે કે પ્રારંભમાં આનંદદાયક લાગે, પણ ધીરે 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 એનો આનંદ જે છે ને ક્ષીણ મંડે થવા, આનંદ મંડે ઓછો થવા. અને જો આ પશ્ચિમના દેશોનો જે પ્રભાવ છે આપણી ઉપર, કે જે વિદેશવાળા જે કરે છે ને એ આપણે કરવું છે. એ જંગલી હતા તો કે અમારે જંગલી થવું છે, એમ થયા. આજે અનુકરણ તો એનું જ કરી રહ્યા છીએ અને દુઃખ એનું છે મોટું. આજે સમસ્યાઓ જીવનમાં આવી છે ને કારણ કે જે કાંઈ ધર્મ, વેશભૂષા, પરંપરાઓ જે પ્રાપ્ત થઈ હતી બધાને છોડી દીધું આપણે. અને એનું પરિણામ તમારી સામે છે. ઘરની અંદર ક્લેશ છે, ઘરે ઘરે માથાકૂટ છે. બાપાની કમ્પ્લેન છે, દીકરાઓ માનતા નથી. દીકરાની કમ્પ્લેન છે, બાપા અમારું સાંભળતા નથી. પત્નીની કમ્પ્લેન છે, પતિ માનતા નથી. પતિ કે પત્ની સાંભળતી નથી. જ્યાં જવો ત્યાં ક્લેશ બધી બાજુ. આનું કારણ શું છે? કારણ કે ભોગો પ્રત્યેની આંધળી દોટ. જરૂર છે ઈ જોતું છે અને જે નથી જરૂર ઈ જોતું છે. જેટલું જોવે બસ એનું અનુકરણ કરવું છે જીવનમાં. ઓલાએ કર્યું એટલે આપણે કરવું છે. જે વસ્તુઓ કોઈની પાસે દેખાણી એટલે ઈચ્છા થઈ આ લેવી છે આપણે. અને એનું પરિણામ શું આવે છે કે ગમે એ થઈ જાય, કોઈ પણ ભોગે એ વસ્તુઓ જોતી છે. જો એ પશ્ચિમની સંસ્કૃતિ છે ને આજે ભારતીયોને સારી મંડી લાગવા. આપણે એના વિચારોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ. શું કામ? કારણ કે આપણા ઋષિ મુનિઓએ હજારો લાખો વર્ષો પહેલા જે દિવ્ય તત્વજ્ઞાન આપ્યું છે એના વિષયમાં આપણને કાંઈ જ ખબર નથી આજે. અને એટલે ઓલું સારું લાગે છે. જે જંગલી પશુની જે વૃત્તિ છે એમાં આપણને સભ્યતા દેખાય છે. અને ધર્મને માનવા વાળી આ સભ્યતા છે, આ આપણને અસભ્ય લાગે છે. કેટલી વિપરીતતા છે જો. આપણી પાસે ધર્મ છે, આપણી પાસે શાસ્ત્ર છે, સિદ્ધાંત છે, પરંપરાઓ છે. આ વિશ્વમાં ક્યાંય નથી. આપણને એની ઉપર ગર્વ નથી, આપણને શરમ લાગે છે. આપણને ભગવાનનું નામ લેવામાં શરમ લાગે છે, ભજન કરવામાં શરમ લાગે છે. અરે ઘરે કાંઈક નાની એવી પૂજા હવન રાખ્યું હોય ને બ્રાહ્મણ એમ કે ધોતી પહેરો, એમાંય શરમ લાગે. તો એટલે કે નાના બેહારો એમાંય આપણને નહીં ફાવે. જો આપણી દશા શું છે? કોઈનું મૃત્યુ થયું હોય ને અને ત્યારે ધોતી પહેરવાની હોય ને તો ગાંઠ મારતા નથી આવડતું. કેમ પહેરાય ધોતી? અને મારી વાત ખોટી હોય, કોઈ પણ શવયાત્રા નીકળતી હોય જોઈ લેજો માણસો, ધોતી પહેરતા નથી આવડતું. શું કારણ છે આનું? આંધળું અનુકરણ.
પશ્ચિમી સંસ્કૃતિનો એક જ ઉદ્દેશ્ય છે, ભોગ કરો અને પછી મરો. અને આપણી સંસ્કૃતિનો ઉદ્દેશ્ય છે કે ભોગ જે છે એનો ત્યાગ કરો અને મુક્ત થાઓ. એકમાં અમૃત પ્રાપ્ત થવાનું છે. જો અત્યારે કુંભનો સમય ચાલે છે. આજે ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ થવા વાળો જે શબ્દ છે એ છે કુંભ. આખું વિશ્વ આ જોઈ રહ્યું શું છે. આપણા શાસ્ત્રોમાં એને કીધું છે અમૃત મહોત્સવ, અમરતાનો ઉત્સવ છે આ. અમૃત શું છે? અ માને નહીં, મૃત માને મૃત્યુ. મૃત્યુ ઉપર જે વિજય પ્રાપ્ત કરે એને કહેવામાં આવે છે અમૃત. મૃત્યુને જીતવાનો જે ઉત્સવ છે એ છે અમૃત. આ ભારત વર્ષ છે. અહીંયા અમૃત પ્રાપ્ત કરવાનો એની વિચારધારા ચાલે છે. અને ભોગોની વિચારધારા જે છે ને મૃત્યુને કેમ ઝડપથી પ્રાપ્ત કરવું, આ એની વિચારધારા છે. અને જો આવી બધી વાતો છે ને આપણને સાંભળવામાં ગમતી નથી. કોઈને ભોગોના ત્યાગની વાત કરવી તો આ ગમતું નથી. અને આ ભોગો આપણી અંદર એટલા ઊંડા ઉતરી ગયા છે કે નાની નાની વસ્તુઓમાં કોઈને ના પાડી દો ને તો એ લોકો એની મર્યાદા તોડી નાખે છે. આજે એક પિતા બાળકને થોડું ખીજવાય કે ભાઈ તને મોબાઈલ નથી લઈ દેવો, હજી આની તારે જરૂર નથી, તો એ બાળકનું વર્તન કેવું છે એ તમે અનુભવ્યું છે. તમે ન્યૂઝપેપર વાંચો છો કે એક મોબાઈલ નહીં મળવાના કારણે બાળકો આત્મહત્યા કરી લે છે. વિચાર કરો, આ ભોગોનો પ્રભાવ કેવો આવી ગયો છે આપણા મન ઉપર. એક વસ્તુ નહીં મળવાના કારણે આ અમૂલ્ય મનુષ્ય જીવનને નાશ કરી દે છે. કોઈ વેલ્યુ નથી. આ ભોગના પ્રભાવ છે આપણી ઉપર. અને આજે જુઓ તમે, જેટલી પણ સમસ્યાઓ છે કુટુંબમાં, એમાં મોટા ભાગનું કારણ કોઈને કોઈ વસ્તુ છે. જેમ કે પતિ પત્નીમાં બહુ ઝઘડા થાય, શેના કારણે થાય? કાંઈક જોયું, આ લઈ દો, ભાઈ ઓલો કે ભાઈ મારી કેપેસિટી નથી લેવાની, તો પછી રહેવું જ નથી. કે આવું લઈ ન દો, એને રેન કામ શું છે? આવું સિરિયલોમાં ફિલ્મોમાં સાંભળ્યું હોય, મૂકીને હાલતા થાય. જેવું જોવે છે એનું અનુકરણ કરે છે. કોઈ પ્રકારની મર્યાદા નથી સંબંધોમાં. કેમ? કારણ કે અમૃત પામવાનું જ્ઞાન જે ભૂમિમાં છે, ત્યાં આપણે મરવું કેમ એ શીખવા માટે મરીએ છીએ. કેમ જલ્દી મૃત્યુ આવે? તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ બધી ભોગોની ચર્ચાઓ આપણે શા માટે કરીએ છીએ? એટલા માટે, કારણ કે આણે જ આપણા જીવનને, અમૃતમય જીવનને વિષ જેવું બનાવી દીધું છે. ભારત વર્ષના લોકો જે છે ને એ અમરત્વની પ્રાપ્તિ માટે પોતાનું જીવન જીવે છે, અમરતાને પામવા માટે. અને અમરતા શું છે? સ્વરૂપે સ્થિતા, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ અને એ આત્માની વાસ્તવિક સ્થિતિને ઓળખવી અને એના માટેનો જે પ્રયત્ન છે એ જીવન છે. કારણ કે આ ભોગ તો તત્કાલ મૃત્યુ બાજુ લઈ જાય છે. આ ભારતના લોકો જાણે છે કે આ જીવન શું કામ મળ્યું છે આપણને, એ અમરતાને પામવા માટે. અને એના પ્રયાસને છોડીને આપણે કઈ દિશામાં ભાગીએ છીએ જો. અને એના પરિણામ પણ આપણી સામે છે. કારણ કે ભોગ જે છે ને એને રોગનો ભય છે. રાજા ભર્તુહરિ એક શતક લખ્યું છે, નીતિ શતક. એની આ એક સુંદર વાત છે. ભોગે રોગ ભયમ. ભોગ જે છે ને એને રોગનો ભય છે. આપણને એમ છે કે બહુ મહેનત કરીને બહુ ફેસિલિટી વાળું જીવન કરીએ, જેટલી સુવિધાઓ વધારશો એટલા રોગો વધવાના છે. તમે બધા માનો છો ને પહેલાના કમ્પેરમાં અત્યારે રોગ વધ્યા છે. અને રોગ એવા પણ છે જેનો ઈલાજ પણ નથી. ખબર પડે ત્યાં તો ઘણા નીકળી જાય. આ કેન્સર જોવો આજે તમે, એક ભયાનક રોગ છે. ઘણાને ખબર નથી પડતી. ખબર પડે 2-4 મહિનામાં, ત્યાં એમ થાય કે ચોથા સ્ટેજમાં આવી ગયું ડાયરેક્ટ. અને એનાથી વધારે ભયાનક બીમારી છે હાર્ટ એટેક. ખબર જ ન પડે, આવ્યાનો ઉકલી ગયા. ટાઈમ નથી રહેતો કોઈને કહેવાનો, કોઈને હોસ્પિટલ લઈ જવાનો.
કારણ શું છે આનું? છે ભોગ. અને જેમ જેમ ભોગોનું પ્રાધાન્ય વધવાનું છે એમ રોગોનું પ્રાધાન્ય વધશે. એટલા માટે અસલી જીવન જે છે એ અમૃતને પ્રાપ્ત કરવું ઈ છે. એ અમરતા, આત્મા અપને આપમાં અમર છે. આપણે કાંઈ એવું નથી કે અમૃત પીવા જવાનું છે ને પછી અમર થવાના છે. કુંભની કથાઓમાં આપણે જોયું છે કે અમૃત જ્યાં જ્યાં પડ્યું છે એ સ્થાનમાં ભારત વર્ષમાં કુંભ છે, પણ એનું તાત્વિક રહસ્ય શું છે? અમરતાનો ઉત્સવ, અમરત્વને પ્રાપ્ત કરવો. ને અમરત્વ એટલે કે હું આ શરીર નથી, હું આત્મા છું, એની અનુભૂતિ જ્યારે આવી જાય, આ અમરતા છે. ન મ્રિયતે, કારણ કે શરીર મરે છે ને આત્મા તો મરતો નથી. તો આત્મા મરતો નથી, પણ એનો લાભ કોને થાય? બોલે જે જાણે છે, જે સ્થિતિમાં આવી ગયો છે, જે આત્માના સ્તર ઉપર જીવવા વાળો વ્યક્તિ છે, એણે એ અમૃતને પ્રાપ્ત કર્યું છે. અને આપણું આજે આખું શાસ્ત્ર છે ને એ આપણને એનો જ ઉપદેશ આપે છે કે આ અમરતાને કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકશો. પણ જો આ દેખાદેખીના યુગમાં આપણે એવા લાગ્યા છીએ કે નહીં, આટલું થાય નહીં ને ત્યાં સુધી આપણે કાંઈ કરવાનું થતું જ નથી. ઘણા લોકોને આપણે કહીએ ભજન કરો ને, એ બધું પછી કે પહેલા રળવા દો. તો ભાઈ ભજન કરવા હાટું કાંઈ ધંધો બંધ કરવાની જરૂર નથી. હવે તમને એમ કહે કે ભાઈ ભજન કરો, તમે કાંઈ 24 કલાક બેહીને માળા કરવાના નથી. ભજન એટલે 1-2 કલાક સમય, બાકી તમારે રળવાનું જ છે. પણ આ બધું અજ્ઞાનના કારણે છે. કેમ કે જીવનના વિષયમાં કોઈ જ્ઞાન જ નથી. ભાગવત કહે છે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. આ કાળરૂપી સાપ જે છે ને એ બધાએ આપણને પકડ્યો છે. એ કાળરૂપી સાપે આપણે બધા એના મુખમાં બેઠા છીએ. માની લો આપણા 30 વર્ષ થયા, એનો મતલબ 30 વર્ષ આપણે એ કાળના મુખમાં અંદર વ્યા ગયા. આ કાળ જે છે ને એ અજગર છે, સાપ. અને તમે જાણો છો અજગર કોઈને ગળે તો એ ધીમે ધીમે ગળે, એક હારે અંદર ન લે. આજે તમે કોઈ વિડીયોમાં પણ જુઓ, ફિલ્મોની અંદર પણ એવું સીન હોય, ક્યાંક અજગર ગળતો હોય, તમે જોયું હશે. ધીરે 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 વ્યક્તિને અંદર ઉતારે, કોઈ મનુષ્ય હોય કે પશુ હોય. એમાં કાળરૂપી અજગર જે છે એ આપણને ધીરે ધીરે ખાઈ રહ્યો છે. જેટલી જેટલી આપણી ઉંમર થઈ છે ને, કોઈની ઉંમર 25 વર્ષ થઈ, એનો મતલબ એ 25 વર્ષ કાળના મુખમાં વયો ગયો છે. કોઈ 35 વર્ષ કાળના મુખમાં, કોઈ 60 વર્ષ થયા કોઈના, એનો મતલબ એ કાળના મોઢામાં. કોઈ 80 વર્ષનો વ્યક્તિ છે એ કાળના મુખમાં છે. હવે એને તો અહીં સુધી આવી ગયું હોય. 80 વાળાને તેમાં સમજવાનું ને આપણે ખાલી ડોકું બહાર છે. ક્યારે એ કાળ ગપ કરી જાય એનું ખબર નથી. પણ જો આમાંય મોટું દુર્ભાગ્ય એ છે કે કાળના મુખમાં બેઠા છીએ, મૃત્યુની રાહ જોઈને બેઠા છીએ, અને તોય સંસારના ભોગો બાજુથી દ્રષ્ટિ હટતી નથી. આનું દ્રશ્ય તમે જો આ લાઈવ ઉદાહરણ ક્યારેક જોયું હોય ને તો સમજાય કે સાપ જ્યારે કોઈ દેડકાને ગળે ને તો દેડકો ક્યારેક ક્યારેક અડધો મોઢામાં આવે. અડધો મોઢામાં, પીઠનો ભાગ મોઢામાં આવી ગયો હોય અને મુખ બહાર હોય. હવે દેડકો વિચાર કરે છે કે હમણાં સાપ મને ખાઈ જવાનો છે, પણ તો એ શું કરે, કોઈ જીવડું ઉડતા ઉડતા આવે એની આગળ તો એ જીભ લાંબી કરે એ જીવડાને ખાવા માટે. હવે જે પોતે હમણાં સાપનો કોળિયો બનવાનો છે એ હજી બીજાને ખાવાની ચેષ્ટા કરે છે. એની જેમ આપણે પણ આ સંસારમાં કાળરૂપી સર્પના મુખમાં બેઠા છીએ, તોય સંસારના ભોગો આ મળી જાય, ઓલું મળી જાય, આ થોડુંક મળી જાય, આ થોડુંક લઈ લો, હજી એને પ્રાપ્ત કરવા માટે ટ્રાય કરીએ છીએ. અને ગમે એટલું લઈ લ્યો પણ હાથમાં આવવાનું કાંઈ નથી. એ પાછું એનાથી વધારે મોટું સત્ય છે. પકડવાની ટ્રાય આપણે કરીએ છીએ આ સંસાર. જો આને સંસાર એટલા માટે કહે છે જે હરેક વસ્તુને સરકાવે છે ધીરે ધીરે. સંસ્રતિ ઇતિ સંસાર. જે વસ્તુને આપણે પકડવાની ટ્રાય કરીએ છીએ ને એને સંસાર આપણી પાસેથી સરકાવી દે છે. થોડો સમય એમ લાગે કે આપણી છે,
આપણી પાસે હોય ત્યાં સુધી એમ લાગે આપણું છે, નીકળી જાય પછી ખેલ ખતમ. તમે જુઓ, જે જે સંપત્તિઓ ઉપર આપણે અધિકાર કરીએ છીએ, આજે આપણા નામે કંઈક જમીનો હોય તો આપણને એમ થાય કે આપણી છે જમીન, પણ હાથબાર વસ્તુ બહુ સારી છે. કેમ? એમાં પહેલે જ નામ હોય, આ પહેલાં કોની કોની પાસે હતી, તો જેમાં પહેલું નામ હોય ને એ એક દિવસ દાવો કરતા હતા કે આ જમીન મારી છે, પછી નીકળી ગયા. એની વાહે બીજું નામ હોય, પછી એણે દાવો ચાલુ કર્યો કે આ મારી છે. એમ કરતા કરતા જેટલા દાવા કરવા વાળા એ 70, 75, 80 નામ અંદર હોય, જે દાવો કરતા હતા અમારી છે, એમાંથી એક વ્યક્તિ અત્યારે કહેતો હોય કે નહીં આ મારી છે. અને આજે આપણને એમ લાગે કે આપણા નામે છે, કાલ કોકના નામે થઈ જવાની છે. તો જો આ બધા ઉદાહરણો આપણી સામે છે કે જે વસ્તુ આ સંસારમાં છે એ એક દિવસ આપણી નહોતી. આપણે જ્યારે અહીં નહોતા ને ત્યારે એ વસ્તુ આપણી નહોતી. અહીંયા આવ્યા, અચાનક કહેવા માંડ્યા આ મારું છે, કારણ કે જે ઘરે જન્મ થયો એટલે કીધું આ મારું છે. જન્મ પહેલા જેમ આપણું નથી ને એમ અત્યારે પણ આપણું નથી, અને મૃત્યુ પછી પણ એ આપણું નથી. આ એક બ્રહ્મમાં એવો વિચાર આવે છે કે નહીં આ બધું મારું છે, અને આ મારું જે છે ને એ જ આ સંસારમાં આપણા ફસાવાનું મોટામાં મોટું કારણ છે. જો આ બધી વાતોથી તમારે એવું માનવાની જરૂર નથી કે તો પછી શું કરવું, આ બધું તાળું મારી દઈએ કે જે છે ને તમારે હારે વહી આવી કે અમે નહીં. થોડું જો શાસ્ત્રને તત્વથી વિચાર કરવાની જરૂર છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી કીધું કે ભાઈ ધનને છોડી દો તમે. આ બહુ સમજનો વિષય છે. ક્યારેક ક્યારેક ખબર નહીં કોઈ ઊંધું સમજાવી દીધું હોય કે ભાઈ શાસ્ત્ર કહે છે ભજન કરવું હોય બધું છોડી દો. કોઈ છોડવાની જરૂર નથી. અહીંયા એક સિદ્ધાંત છે ત્યાગીને ભોગવો. જે પ્રારબ્ધના ફળ સ્વરૂપ જે વસ્તુઓ આપણને મળે છે, જે પરિવાર મળ્યું છે, જે સમાજ મળ્યો છે, જે વસ્તુઓ મળી છે, એને ભોગવો, પણ મનમાં વિચાર્યું હોવો જોઈએ કે આ મારું નથી. ખાલી ભાવના બદલવાની છે, વિચાર બદલવાનો છે, અને આમાં મુક્તિ થવાની છે. જેને મારું માનીને ભોગવીએ છીએ, વસ્તુ એની છે, ભોગ એનોય છે, પણ આ મારું નથી. ત્યાગીને જો કોઈ ભોગવે તો આ વ્યક્તિ બંધાતો નથી. આ ભોગની સિસ્ટમ છે, પણ આ ભોગના સ્વરૂપને આપણે જાણતા નથી. આ ભોગ જે છે ને એ વિષની સમાન છે, એટલા માટે એને વિષય ભોગ કહેવામાં આવે છે. વિષયનો અર્થ છે જે વિષની સમાન છે. અને વિષ કેવું છે? એને તમે પી જાઓ એટલે એ મૃત્યુ આપે. એમાં ભોગ જે છે એ પણ એક દિવસ મૃત્યુ બાજુ લઈ જવા વાળા છે. પણ છતાં ડિમાન્ડ એની રહે છે. ભગવદ્ ગીતા અધ્યાય 5 શ્લોક ક્રમાંક 22 ની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્ય અંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. બુધ, બુધનો અર્થ છે બુદ્ધિમાન મનુષ્ય. જે વિવેકશીલ વ્યક્તિ છે એ જાણે છે કે ઇન્દ્રિયા અને ઇન્દ્રિય વિષયોના સંયોગથી ઉત્પન્ન થવા વાળા જે ભોગ છે, ઇન્દ્રિયા એટલે આપણા શરીરની અંદર જે છે જ્ઞાનેન્દ્રિયા, કર્મેન્દ્રિયા, એ જ્યારે એના જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, તો ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય જ્યારે મળે ને એનાથી જે ભોગનું સુખ ઉત્પન્ન થાય એ કેવું છે? ભગવાન કહે છે આદિ તુ અંત. એ આદિ અને અંત વાળું છે, પ્રારંભ અને અંત વાળું છે, અને એ દુઃખનું કારણ છે. દુઃખ યોનય એવ તેષુ ન રમતે બુધ. જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ આમાં રમણ નથી કરતો. જે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ આની પાછળ ભાગતો નથી. કારણ
જો એ બહુ સુંદર શબ્દ ભગવાન કહે છે, બુદ્ધ એટલે કે જેમાં વિવેક છે. અને વિવેક કોનામાં હોય? જે સત્સંગ કરતા હોય. સ્વામીજી કીધું, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. વિવેક એટલે જેમાં જડ અને ચેતન, સત અને અસત તત્વનું જે જ્ઞાન છે એને વિવેક કહેવામાં આવે. અને આવો વ્યક્તિ સત્સંગના પ્રભાવથી જાણતો હોય કે આ સંસારની જે વસ્તુઓ છે, જેનો હું ભોગ કરવાનો છું, આ બધી જ વસ્તુ મને દુખી કરવાની છે. આપણા દુઃખનું કારણ અહીંયા ભગવાન બતાવે છે. આપણે શું માનીએ છીએ કે ઇન્દ્રિયોને જો એના વિષયો આપી દેશું ને તો એ સુખી થઈ જાય. પણ હકીકત એ છે કે એ સુખ થોડા સમય માટે લાગે, કે આ આપણને સુખ આપે છે. માની લો અત્યારે ઠંડી છે અને આ ઠંડીમાં કોઈ સ્વેટર આપે, આપણને સુખ મળે? આપણે એવું માનીએ છીએ કે આપણે એમાં સુખની અનુભૂતિ કરીએ છીએ. પણ એનું સ્વેટર પાછું ગરમીની ઋતુમાં આપે તો એ દુઃખ આપે. ઉનાળામાં સ્વેટર પહેરો તો કેમ લાગે? તો એ સ્વેટર પ્રિય લાગે અત્યારે, કે નહીં અત્યારે એ મારી રક્ષા કરે છે. પણ વિવેકશીલ વ્યક્તિ છે એ જાણે છે કે ઇન્દ્રિયા જે સ્પર્શમાં, શબ્દમાં, રૂપમાં, રસમાં, ગંધમાં સુખની અનુભૂતિ કરે છે, એ અંતે એને મૃત્યુ બાજુ લઈ જવા વાળી છે. આંખ જે છે, હવે આંખોથી આપણે જોતા હોય તો આંખને એક આદત છે રૂપનું દર્શન કરવાની, રૂપને જોવાની. કોઈ પણ સુંદર રૂપ આપણને દેખાય, કોઈ સારું વૃક્ષ હોય, કોઈ સારું પેન્ટિંગ હોય, કોઈ સારી કલાકૃતિ હોય, કોઈ સારો વ્યક્તિ હોય, એને જોવીને તો આંખને ગમે. કારણ કે આંખનો વિષય છે રૂપ. હવે એ રૂપ જે છે એની આસક્તિ જ્યારે વધી જાય ત્યારે દુઃખ કેવી રીતે આપે? તમે જુઓ, સુભાષિતોની અંદર એક સુંદર વાત લખી છે કે આ રૂપની આસક્તિ મૃત્યુ બાજુ કેવી રીતે લઈ જાય. એક ઉદાહરણ છે કે પતંગિયું જે છે ને, એમાં આસક્તિ છે રૂપની. એ ક્યાંય પણ દીવો જોવે ને, ક્યાંય પણ લાઈટ જોવે ને એટલે એની પાસે પહોંચી જાય. અને ગામડે આપણે જોયું હોય કે રાતે તમે દીવો કરીને મૂક્યો હોય, જો ત્યાં ક્યાંય પતંગિયા હોય આજુબાજુમાં, તો સવારે જોવો ને તો એ પતંગિયું એ દીવામાં પડ્યું હોય અને મરી ગયેલું પડ્યું હોય. કારણ એ જાણે છે કે આ રૂપ જે છે ને એ અગ્નિ છે, એની નજીક જાશું તો એ દજાડ છે, આમાં મૃત્યુ નિશ્ચિત છે. પણ એની આસક્તિ રૂપમાં એટલી છે કે એ મૃત્યુનો સ્વીકાર કરે છે, પણ એ આસક્તિને છોડી શકતું નથી. આ મોટી સમસ્યા છે. એવું નથી પતંગિયાને ખબર નથી. હવે આટલા પતંગિયા આગમાં કૂદીને મર્યા છે તો એ જોવે છે ને કે આનું મૃત્યુ આગના કારણે થયું છે, એ રૂપના કારણે. પણ એ રૂપની આસક્તિ એવી છે કે મૃત્યુ પામે છે, છૂટતું નથી. શબ્દ કાનનો વિષય છે. કાનને સાંભળવું બહુ ગમે. સારું કાન જ્યારે સાંભળવાના વિષયમાં તમે જો તો સારું સંગીત, સારી વાતો આપણને સાંભળવાનું ગમે. કોઈની નિંદા સાંભળવાની ગમે, કોઈની પંચાયત સાંભળવાની ઓર વધારે પ્રિય લાગે. કોઈને પૂછો સૌથી વધારે સાંભળવું શું ગમે? પંચાયત કોકની સૌથી વધારે ગમે. અને કથાનું કહેવી તો એ કે આમાં કાંઈ સમજાતું નથી, આમાં કાંઈ ટપ્પે પડતું નથી. ન પડે ભાઈ. કેમ? કારણ કે એક તો આની પ્રેક્ટિસ નથી, પહેલી વાત. ઘણા છે પહેલી વાર બેઠા છે એને એ કે આ ભાઈ હું બોલે કાંઈ સમજાતું નથી, ન ખબર પડે ભાઈ. અને કાંઈક પડતી હોય ને તો એ આમ અંદર બેહે નહીં આપણને. શું કામ નથી બેહતું? કારણ કે આપણું ચિત્ત જે છે ને એમાં અજ્ઞાન જ એટલું ભર્યું છે, અજ્ઞાન ટકે એમ જ નથી. જુઓ, જ્ઞાન જે છે ને એક પ્રકાશ છે અને એનો ઉદય થાય શુદ્ધ ચિત્તમાં.
અને આપણું ચિત્ત અશુદ્ધ છે. અનંત જન્મોથી આ સંસારના સંપર્કમાં રહેવાના કારણે એની અશુદ્ધિ એટલી થઈ ગઈ છે કે ચાહવા છતાં જ્ઞાન આપણે ટકાવી નથી શકતા. અને આ જ કારણ છે, આપણી પાસે જાણકારી ઘણી છે, જ્ઞાન નથી. આ સંસારમાંથી એક દી નીકળી જવું ને, આ જાણકારી છે, જ્ઞાન નથી. અહીંથી આપણે કાંઈ લઈને જ જવાના ને, એ જાણકારી છે, જ્ઞાન નથી. કારણ કે આ જ જ્ઞાનનો ઉદય જો ચિત્તમાં થઈ જાય તો પછી આ સંસારમાં ક્યાંય હલવાવાનું જ નથી આપણે. આટલું જ જ્ઞાન, ખાલી 2 લાઈન, વધારે નહીં. પણ નથી થતું. શું કામ? ચિત્ત અશુદ્ધ છે. અને આ અશુદ્ધ ચિત્તની શુદ્ધિ કેવલ ભજન દ્વારા સંભવ છે. ભગવાનની ભક્તિથી જ આ શુદ્ધ થાય. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શિક્ષાષ્ટકમ 1લો શ્લોક, ચેતો દર્પણ માર્જનમ. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ એમાં થાય નહીં. અને જ્ઞાન ન હોય તો પછી બીજું જ કંઈ કામ થવાનું જ નથી. કારણ કે જે વિષયમાં જ્ઞાન છે જ નહીં, એ વિષયમાં કામ કેવી રીતે કરો છો? જો 4 વ્હીલ ચલાવવી કેમ, એ તમને જાણકારી હોય કે એમાં એક સ્ટેરિંગ હોય, ક્લચ છે, બ્રેક છે, એક્સિલેટર છે, અને આ બધું વ્યવસ્થિત મેનેજ કરવી ગિયરબોક્સને, તો ગાડી ચાલે. આ જાણકારી છે. પણ સીટ ઉપર બેહીને ગાડી ચલાવી તો જ્ઞાન હોવું જોઈએ, તો ગાડી બરાબર હાલે, નગર કોકને ઉડાવતી જાય. તો બેનું અંતર, ઇન્ફોર્મેશન અને નોલેજ, આ બંને વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. તો ક્યાંક જે જાણકારી છે, ક્યાંકથી સાંભળ્યું હોય, ક્યાંકથી થોડુંક શીખ્યા હોય, ઇન્ફોર્મેશન છે આપણી પાસે, જ્ઞાન નથી. કારણ કે ચિત્તની શુદ્ધિ વગર જ્ઞાન ટકે નહીં. અને ઘણીવાર નવા જ્યારે હોય, સત્સંગમાં જવાની શરૂઆત કરી હોય ને, તો એમ લાગે કે હારું સાંભળવી છે, મજા બહુ આવે છે, પણ યાદ નથી રહેતું. ઘણીવાર થાય. અત્યારે તમે અહીં બેઠા હોય તો આ મનમાં ઘણા થતું, ભજન કરવા જેવું ખરું, એક દી નકર આપણું તો આ થવાનું છે, એને આપણે એક દી ફોટામાં જ આવવાનું છે. તો ભજન તો કરવું જોઈએ, પણ એ ઘરે જઈને ત્યાં ભૂલી જાય પાછું. વળી કાલનો રૂટીન કાર્યક્રમ જે હોય એ પાછો આવી જાય સેટ, ચિત્તની અશુદ્ધિના કારણે. એટલે ચિત્તની શુદ્ધિ જરૂરી છે આ જ્ઞાનને ટકાવી રાખવા માટે. શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરય ઉદય, કવિરાજ ગોસ્વામી કહે છે. આ ભગવાનની કથા, સત્સંગ આપણે સાંભળીએ ને, આ સાંભળતા સાંભળતા આપણા ચિત્તની શુદ્ધિ થઈ જાય, અને એમાં પછી આ જ્ઞાન પ્રગટ થાય. એ જે વિવેક બુદ્ધિ, ગોસ્વામીજીએ કીધું ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, એ વિવેક જાગે કે આ કામ મારા આત્મકલ્યાણ માટે છે કે નથી. એ એમાંથી સમજાય. પછી કયું કાર્ય શરીરનું કલ્યાણ કરે છે, કયું કાર્ય આત્માનું કલ્યાણ કરે છે, આ સમજવા માટે વિવેક બુદ્ધિ જરૂરી છે. એટલા માટે અશુદ્ધ ચિત્તમાં નહીં સમજાય. તો શબ્દ જ્યારે કાને પડે, સાંસારિક વાતો હોય, સાંસારિક ગીતો હોય, આવું બધું ગમે. પણ જે ખરેખર કલ્યાણ કરવા વાળા ગીતો છે, જે ખરેખર કલ્યાણ કરવા વાળા શબ્દો, આ ન ગમે. પણ એમાં પણ જો આસક્તિ છે તો એ મૃત્યુનું કારણ બને. હરણનું ઉદાહરણ આમાં આપ્યું છે કે જંગલની અંદર કોઈ શિકારી જ્યારે હરણને પકડવા માટે આવે ને, તો એની જાળ શું છે? મધુર મધુર સંગીત વગાડી. અને હરણમાં સંગીતનો લોભ એવો છે કે એ પોતાને રોકી નથી શકતું. અને સંગીત જે બાજુ વાગે એ દિશામાં જાય. હરણ ઊભું રહીને ધ્યાનથી જુએ કે આ સંગીત આવે છે કઈ બાજુથી, અને ઓલો શિકારી એનો વધ કરી નાખે. આ રીતે એ હરણને મૃત્યુ પ્રાપ્ત થાય. જો રૂપના કારણે પતંગિયું મર્યું, અને શબ્દના કારણે હરણ મૃત્યુને પ્રાપ્ત થાય છે. ત્રીજું છે રસ. રસ તો આમાં આપણને થોડુંક લાગુ પડે એવું છે, કારણ કે હારું હારું ટેસ્ટી ટેસ્ટી ખાવાની જે ઈચ્છા છે ને, એ મૃત્યુ બાજુ જલ્દી લઈ જાય છે. આજે રોગ જે વધ્યા છે એના કારણે છે. આહાર, જે પરંપરાગત આહાર છે એને છોડી અને જે ફાસ્ટ ફૂડ ચાલુ કર્યું છે ને, એનું નામ જ છે ફાસ્ટ ફૂડ. જે ફાસ્ટ ખવાય અને ફાસ્ટ જવાય, ફાસ્ટ ફૂડ.
જેટલું જલ્દી ખાવશો એટલા જલ્દી જાઓ. જો પહેલાં આપણે ધીમું ધીમું ફૂડ હતું, રોટલા રોટલી ધીમે ધીમે આરામથી મોજથી ખાતા હતા, તો આરામથી જીવતા હતા. 100 વર્ષ ફાઇનલ જ હતું. હજી ઘણા દાદા 100 વર્ષવાળા હશે, કોઈના ઘરે બેઠા હશે. 100 વર્ષ કેમ? સિમ્પલ ફૂડ, સિમ્પલ લિવિંગ. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લિવિંગ. હવે આપણે ફાસ્ટ ફૂડવાળા જમાનામાં છીએ. તો રોગ, તો રસ, જીહવાનો ટેસ્ટ લેવા માટે જે લોકો આમ તેમ ભાગી રહ્યા છે, તો એનું પણ અંતિમ ડેસ્ટિનેશન તો મૃત્યુ છે. તો આમાં ઉદાહરણ આપ્યું છે માછલીનું. કોઈ માછલી પકડવા વાળો વ્યક્તિ, જે માછીમાર છે, એ શું કરે? એ માછલી પકડવાનો જે કાંટો હોય ને એમાં ખાવાનું કંઈક લટકાવે, અળસિયાને લટકાવે કે માંસનો ટુકડો રાખે, અને એ ખાવાની લાલચે કોઈ મછલી આવે, બટકું ભરે એટલે એલો કાંટો એના મોઢામાં હલવાઈ જાય, અને આ રીતે માછલીનું પણ મૃત્યુ, એ પણ મૃત્યુને પ્રાપ્ત થાય. જો આ જે ઉદાહરણો છે ને, એની એક એક વસ્તુમાં જ આસક્તિ છે. પતંગિયાની આસક્તિ કેવલ રૂપમાં છે, હરણની આસક્તિ કેવલ શબ્દમાં છે, માછલીની આસક્તિ કેવલ રસની અંદર છે. તો એને મૃત્યુ પ્રાપ્ત થયું છે. તો એ રસ, જો જીહવાને સંસ્કૃતમાં રસના કહેવામાં આવે છે, જે રસને પ્રાપ્ત કરે છે. અને આપણે આ સાંસારિક ભોગ રસને પ્રાપ્ત કરવા માટે આ જીહવાને કેટલી બધી ખુલ્લી છોડી દીધી છે. આજકાલ લગભગ માતાઓની કમ્પ્લેન છે કે બાળકો રોટલી નથી ખાતા, રોટલા નથી ખાતા, તો પીઝાના રોટલા ખાય, બાજરા નથી ખાતા. હું કામ નથી ખાતા એ તમારે ગોતવાનું જાય. પણ રસ જો જીહવા ઉપર નિયંત્રણ નથી, તો એ પણ જલ્દી મૃત્યુથી નિકટ જવાનું નિમંત્રણ છે. ને પ્રાય આજના જે રોગો છે, એ ચાહે કેન્સર હોય, હાર્ટ એટેક હોય, ડાયાબિટીસ હોય, આ બધાનું કારણ શું છે? ફૂડ. ગમે ત્યાંથી ગમે એ ખાઈ લેવું, ખાવામાં કોઈ સદાચાર નહીં, કોઈ શુદ્ધિ નહીં. આપણી સિસ્ટમ એટલી ખતરનાક થઈ ગઈ છે, ગમે એનું એઠું ખાવામાં આપણે શરમ રાખતા નથી. પ્રસંગોમાં તમે જોયું, ગમે એના ઘરે આમ જોવો ને, તો એક થાળીમાં 2-3 જ આપડતા હોય. આપણને તો ગમાણે 3 ઢોર બાંધ્યા હોય, અને એકમાં જ ઉપાડ, ઈ એકબીજાને રાડું ન ખાય. અને આપણી સ્થિતિ જોવો, મનુસ્મૃતિ ના પાડે છે ભાઈ, કોઈનું જૂઠું ખાવું એ પાપ છે. અને આપણી તો પરંપરા જ આ છે. કેટલી અશુદ્ધિઓ છે જોવો તમે. નહીં બનાવવા વાળાની શુદ્ધિ, નહીં ખાવા વાળામાં કોઈ સદાચાર. તો આવું જે જીવન છે, આનો અંત શું હોય? તત્કાલ મૃત્યુ. જીહવા જેણે કંટ્રોલ નથી કરીને, એ બધાથી વધારે સ્પીડથી મરવાના છે. મૃત્યુ તો બધાનું થવાનું છે એક દિવસ, પણ જે જલ્દી મૃત્યુને પ્રાપ્ત કરવાના છે એ આ છે, જેને જીભને કંટ્રોલ નથી કરી. તો ઘણા કે પ્રભુજી માંડ ખાવા મળ્યું, પહેલા ક્યાં આવું હતું? એ કે બાજરાના રોટલા સિવાય ભાડ્યું હતું? એ કે આ પીઝા પાસ્તા ને બધું ખાવા દો ને. તો કાંઈ નહીં, ખાવ ને મરો, બીજું શું કરીએ ભાઈ? આમાં કઈ અમે ના પાડવી તેમ બંધ તો કરી નથી દેવાના, થઈ જવાનું નથી. શું ખાવું શું ન ખાવું, આના પણ નિયમો છે, ફોલો નથી કરતા, તો પરિણામ રોગ, અને રોગનું પરિણામ મૃત્યુ. તો માછલી રસના કારણે પોતાનું જીવન ગુમાવે છે, એક આસક્તિ. ગંધ, સુગંધના કારણે ભ્રમર પોતાનું જીવન ગુમાવે છે. ભમરો, જો ભમરાનો અનુભવ બધાને છે. આપણે જોયું કે લાકડું હોય ને, એની આરપાર હોલ કરવાની કેપેસિટી છે ભ્રમરમાં. કોઈ પણ લાકડાની હાક હોય, ન્યા જો એ બેહી ગયો તો હોલ પાડી દે અંદર. આટલી ખતરનાક દાઢો છે ભમરાની. પણ એ જ ભમરો જ્યારે કોઈ કમળના ફૂલ ઉપર બેસે, કમળ ઉપર બેઠો હોય, અને કમળની જે ગંધ છે એમાં એને એટલી આસક્તિ છે, એટલી આસક્તિ છે કે એ જોવે કે સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે,
અને સૂર્યાસ્ત થાય ને એટલે કમળ બંધ થઈ જાય. તો એ ભમરો એ ગંધની લાલચમાં બહાર નથી નીકળી શકતો, એ ફૂલમાં બંધ થઈ જાય. અને બંધ થઈ ગયો પછી બીજા દિવસે જ્યારે સૂર્યોદય થાય અને કમળ ખીલે, તમે પ્રાય જોવો આજે પણ ક્યાંય કમળના તળાવ કે હોય એમાં જોવો, એ કમળ ખીલે તો એમાં ભમરો મરેલો હોય સવારે, જે ફૂલમાં બેઠો હોય એમાં. જે દાઢથી લાકડાને કાપવાની ક્ષમતા રાખે એ કમળની કોમળ પાંદડીઓને કાપતો નથી. શું કામ નથી કાપતો ખબર? કે આ ફૂલ કેટલું કોમળ છે, કેટલી સરસ સુગંધ આપે છે, આને મારે કાપવું નથી. અંદર ગુંગળાઈને મરી જાય, પણ એ ગંધની આસક્તિના કારણે ભ્રમર જે છે એ મૃત્યુને પ્રાપ્ત કરે છે. અને અંતિમ છે સ્પર્શ. સ્પર્શ માટે ઉદાહરણ આપ્યું હાથીનો. શિકારી જે હાથીનો શિકાર કરે જંગલમાં, તો એ લોકો શું કરે, એક હાથણી એને પાળેલી હોય અને એને ટ્રેનિંગ આપેલી હોય કે એને સીધું દોડવાનું છે, આગળ ખાડો આવશે ત્યાંથી એને સાઈડમાં નીકળી જવાનું. પણ જો એ સ્પર્શના સુખમાં પાગલ એ હાથી શું કરે, સીધો નીકળે. એટલે હાથણી તો નીકળી ગઈ, પણ શાસ્ત્ર કહે છે ને, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામ જ્યારે સવાર હોય ને ત્યારે વિચાર બંધ થઈ જાય, હાથણી સાઈડમાં જ નીકળે, ઓલો સીધો જાય, પડે ખાડામાં અને હાથીને શિકારીઓ મારી નાખે. તો જો આ 5 ઉદાહરણ છે 5 ઇન્દ્રિયોના, 5 એના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જે ઉદાહરણ આપણે જોયા, એક એક વ્યક્તિની એક એક વિષયમાં આસક્તિ છે, છતાં એને મૃત્યુ પ્રાપ્ત થયું છે. તો હવે વિચાર આપણે એ કરવાનો છે કે આપણી તો 1000 જગ્યાએ છે, આપણું શું થાય? ઓલાને એક વિષયમાં આસક્તિ છે, મૃત્યુ પ્રાપ્ત થયું છે, અને આપણી તો 5 ઇન્દ્રિયો આમાં લાગેલી છે. મતલબ તત્કાલ મૃત્યુ થશે અને થઈ રહ્યા છે. જો અસાધારણ મૃત્યુ થઈ રહ્યા છે, જેની આપણે કલ્પના નહોતી કરી, જેનો આપણે વિચાર નથી કર્યો. જો શાસ્ત્રોમાં એક બહુ સુંદર કથા છે. એક વ્યક્તિ હતો જેનું નામ હતું મહાધર્મપાલ, અને એનો પુત્ર થયો ધર્મપાલ. તો જ્યારે યુવાન થયો તો એને ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યો. ગુરુકુળમાં એને ભણવા મોકલ્યો એટલે એના જે આચાર્ય હતા એના 500 શિષ્યો હતા જેની પાસેથી વિદ્યા ભણતા હતા. અને એટલો બધો હોશિયાર, એટલો તેજ કે એ 500 કરતા આગળ નીકળી ગયો. અને એક દિવસ એ સ્થાનમાં કોઈનું મૃત્યુ થયું, કોઈ યુવાન વ્યક્તિ જે છે એનું મૃત્યુ થયું. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં, એ ગુરુજી જે હતા એનો પુત્ર હતો. હવે એનું મૃત્યુ થયું અને બધા શોકમાં. યુવાન હતો, સ્મશાને લઈ ગયા, બધા વિદ્યાર્થીઓ શોકમાં. અને આને મનમાં કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ભાવ દુઃખનો નહીં. ત્યારે ઓલા બીજા વિદ્યાર્થીઓ હતા, એણે કીધું કે આપણા ગુરુના પુત્રનું મૃત્યુ થયું છે, તને કોઈ દુઃખ નથી? તો કે નહીં. કેમ? તો કે પુત્રનું ક્યારેય મૃત્યુ થાય નહીં. અરે યુવાન પુત્ર હતો, બોલે યુવાન મરે જ નહીં, વૃદ્ધ થાય પછી જ મરે, યુવાન ક્યારેય ન મરે. તો ઓલા લોકોને આશ્ચર્ય થયું કે ગુરુનો પુત્ર છે, યુવાન હતો, મૃત્યુ થયું, અમે હમણાં સ્મશાને એને બાળીને આવ્યા છીએ અને આ ના પડે, યુવાન મરે નહીં. તો એણે ગુરુજીને જેની વાત કરી, ઓલો જે શિષ્ય છે ને એ કહે છે કે ભાઈ યુવાન કોઈ દી મરે નહીં. તો ગુરુજી એને બોલાવ્યો, કે બોલાવો એને, બોલાવો. જ્યારે ગુરુજી પાસે ગયો, ગુરુજીએ પૂછ્યું કે આ લોકો જે કહે છે એ સાચું છે? બોલે હા. કેમ? મારો પુત્ર મર્યો છે, યુવાન હતો. બોલે નહીં ગુરુજી, ખોટી વાત છે, યુવાન કોઈ દિવસ મરે નહીં. હવે આ ચર્ચા થઈ એટલે ગુરુજીએ પૂછ્યું, તું કયા આધારે કહે છો કે યુવાન ક્યારેય મરે નહીં? તો એણે કીધું કે ભાઈ અમારા ઘરે 7 પેઢીથી મને ખબર છે, અમારા ઘરે કોઈ બાળક કે કોઈ યુવાનનું ક્યારેય મૃત્યુ નથી થયું.
તો ગુરુજીને આશ્ચર્ય થયું, યા વ્યક્તિ તો વાત તો સત્ય કહી રહ્યો છે કે એના ઘરમાં આજ સુધી કોઈ બાળક કે કોઈ યુવાનનું મૃત્યુ થયું નથી. આને ઘરે જઈને તપાસ કરવી પડશે, આનું રહસ્ય શું છે? તો ગુરુજીએ કીધું, એક કામ કર્યા, ગુરુકુળ તું સંભાળે, હું આવું છું. ગયા એના ઘરે, અને એના ઘરે જે ગયા, જોયું તો સુંદર નોકર ચાકર વાળું સમૃદ્ધ ઘર. અને ગુરુજીને આવેલા જોયા એટલે નોકરે જઈને ઘરના જે માલિક હતા એને કીધું કે તમારો દીકરો જે છે ને એના ગુરુજી આવ્યા છે. તો એ આવ્યા અને અતિ સુંદર અદ્ભુત સ્વાગત કર્યું, એમને એક શ્રેષ્ઠ આસન આપ્યું, અતિથિ દેવો ભવ, ખૂબ સત્કાર કર્યો. અને પછી ઓલા બ્રાહ્મણે પૂછ્યું કે તમારો પુત્ર જે છે મારા ગુરુકુળમાં, એનું કેવું એવું છે કે યુવાન કોઈ દી મરે નહીં. તો એના પિતા જે છે મા ધર્મપાલ, એણે કીધું કે આ વાત સત્ય છે, યુવાન ક્યારેય ન મરે. અને અમારા ઘરમાં 7 પેઢીથી કોઈ યુવાન કે બાળકનું મૃત્યુ થયું નથી, વૃદ્ધ થાય પછી જ મરે. તો ઓલા બ્રાહ્મણને ઓર જિજ્ઞાસા સાથે એણે કીધું, આવું કેમ, આનું કારણ શું છે? ત્યારે એ ધર્મપાલના જે પિતા છે મહાધર્મપાલ, એ કહે છે કે હે બ્રાહ્મણ, અમારા ઘરની અંદર જેટલા પણ લોકો છે એ ધર્મનું પાલન કરવા વાળા છે. બધા સત્ય બોલે છે, સદાચારી છે, જે વૈદિક આચરણ જે છે પૂર્ણ રીતે પાલન કરે છે. બહુ ઘણા લાંબા શ્લોકો છે, ઘણી લાંબી ચર્ચા છે એની, કે અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, કોઈની ઈર્ષા કરવી નહીં, કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખવો નહીં. આ બધા સદગુણોનું પાલન અમારા પરિવારના સભ્યોમાં છે. ન કેવલ પરિવારના સભ્યોમાં, અમારા ઘરે જે નોકર છે ને એમાં પણ આ વૈદિક સદાચાર છે. અને એટલા માટે આજ સુધી અમારે ત્યાં કોઈ યુવાનનું ક્યારેય મૃત્યુ થયું નથી. આ વાતનો સાર એ છે કે જે કાંઈ દુઃખ જીવનમાં આવે છે એનું મૂળ કારણ એ છે કે આપણે ધર્મના માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા છીએ. ધર્મને છોડી અને સંસારના ભોગોમાં આપણી પ્રીતિ થઈ ગઈ છે. અને એ ભોગનો પ્રેમ જે છે એ જ અકાળ મૃત્યુનું કારણ છે. ભલે આવતું હોય કોઈ પણ બાને, પણ એના આવવાનું કારણ છે સદાચાર અને ધર્મનો નાશ. ભોગ જેવી રીતે ઓલા 5 મર્યા છે, એક એક ભોગના કારણે આપણે 5 ભોગને જીવનમાં ગ્રહણ કરી લીધા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમાં જે કાંઈ વસ્તુ આવે છે આને હંમેશા માટે ભોગવવાની જે ઈચ્છા છે એ અકાળ મૃત્યુનું કારણ છે. તો કોઈનું મૃત્યુ જ્યારે આ રીતે થઈ રહ્યું છે ત્યારે સમજો કે આ જ કારણ છે. અને એટલા માટે આ આખા સમાજની અંદર આ મૃત્યુનું જે તાંડવ દેખાય છે ને અત્યારે, એનું પરિણામ આ છે. જો આપણી વૈદિક સંસ્કૃતિના વિચાર કેટલા સૂક્ષ્મ છે આપણે નથી જાણતા. ક્લિયર ભગવાન ગીતામાં આ બોલી રહ્યા છે, દુઃખ યોનય એવ, દુઃખનું કારણ જ આ છે. આ આદિ અને અંતવાળા જે ભોગ છે આનું સુખ કાયમ નથી ટકતું, ક્ષણિક છે, થોડી વાર રહે છે અને પછી વયું જાય છે. અને આ સ્થિતિ આપણે બધા જાણીએ છીએ. આખું અઠવાડિયું મહેનત કરીએ છીએ. શું કામ? તો કે રવિવારે એક રજા મળશે, મજા કરશું. રવિવારની રજા હાટું જ મથે છે ને. અને રવિવાર આવે ને તો એમ લાગે આપણે રાજા છીએ, અને હાંજ પડે ત્યારે એમ થાય કે આપણે ભિખારી છીએ. હે ને? રવિવારની સવારે રાજા હોય અને હાંજ પડતા પડતા ભિખારી થઈ જાય. એ એક દિવસનું સુખ, એક દિવસના આનંદ માટે આખું અઠવાડિયું ગધા મજૂરી કરીએ છીએ કે નહીં? આ થાય છે. કઠોર શ્રમ કોના માટે છે? હવે આ વાતમાં બધાને ઓબ્જેક્શન આવે કે નહીં, એ તો કરવું જ પડે, ગમે ગયું, બાકી આ મુકાય એમ જ નથી. બોલો, અભ્યાસ થઈ ગયો છે ને અનંત જન્મનો, એટલે કારણ કે આ જ કર્યું છે. બાકી તમે એક વિચાર કરો કે કઠોર પરિશ્રમ કરીને ભેગું કરેલું આ ધન ભોગવો છો કેટલું? કદાચ એક લિસ્ટ બનાવો, તમે જ્યારથી કમાતા શીખ્યા, અને યાદ જ હોય ને પહેલો પગાર આપણો કેટલો હતો, પછી આપણે કેમ આગળ વધ્યા, કેટલું કમાણા, એ જોવું ન પડે, બધું ખબર જ હોય આપણને.
અને એ જે આંકડો નીકળે અત્યાર સુધીનો, પછી હવે એમાં ટોટલ મારો કે આમાંથી તમે પોતાના માટે કેટલું ઉપયોગ કર્યું છે. લગભગ 5% જે તમે કમાણા છો ને એનું 5% આપણે પોતાના માટે વાપરીએ છીએ, અને 95% જે છે ને એ બીજા માટે મહેનત છે. આ બધી 95% બીજાના માટે છે. મારી વાત ખોટી લાગતી હોય તો તમે સત્સંગમાં જ ઘરે જઈને ટ્રાય કરજો. મોટા ભાગનું ધન જે છે ને એ કોકને ખુશ કરવામાં, કોકને દેખાડવામાં, કોકની હાટું, એમાં જ આ બધું હાલે છે મોટા ભાગનું. અને જેટલું પાછું આપણે ભેગું કરવી છે ને એ પૂરું વાપરી નથી શકતા, કારણ કે જાજુ બેંકમાં પડ્યું હોય, ક્યાંક આંગળીયામાં પડ્યું હોય. ધનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે નથી ખબર. 100 કરોડ રૂપિયા તમારું બેલેન્સ હોય, કોઈના ખાતામાં પડ્યા હોય, તો એ કઈ ખિસ્સામાં લઈને તો ફરતો ન હોય. અને માની લો એ બેંકમાં પડ્યા હોય ને પછી અહીં ઉકલી જાય, એ તો બેંકમાં જ રહી જાય ને ભાઈ. એના માટે તમે આખી જિંદગી મહેનત કરી છે ભાઈ, 100 કરોડનું એચિવમેન્ટ કરવા માટે. હવે તમે વિચાર કરો એનું શું થાય. એ ધન તમારા શું કામનું છે? કોઈ કામમાં નથી લાગતું. આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. કેટલું કમાવું જોઈએ? જેનાથી જીવન ચાલે, જેનાથી આપણો વ્યવહાર ચાલે, જેનાથી સુખેથી આપણે આપણા પરિવારનું પાલન કરી શકીએ. આટલું ઇનફ છે. માની લો આ વર્તમાન સમયની જે સ્થિતિ, મોંઘવારી, આ બધું તમે જુઓ તો આજ જો કોઈની પાસે 10 કરોડ રૂપિયા હોય તો એ ગમે એમ વાપરે તો એ જીવનમાં વાંધો ન આવે. ગમે એમ એટલે પાછી સટ્ટા બટ્ટાની વાત નથી. આપે ભાઈ કે ગમે એમ તો એકદમ ખોટવાડી દઈએ કે અમે. મતલબ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો, તમે લગભગ દુનિયાના બધા ભોગવી શકો. પછી માની લો 10 થી કોઈ 100 વયા જાય ને, કોઈની પાસે 100 કરોડ થઈ જાય ને, પછી એના ભોગમાં ફરક ન પડે કઈ. એ 10 કરોડ વાળો જે કંપનીનું પેન્ટ પહેરતો હોય ને 100 વાળો એ જ પહેરે. પછી માનો 10 કરોડ રૂપિયા જેની પાસે હોય ને એ એપલનો મોબાઈલ વાપરે તો 100 કરોડ હોય એ બીજો કયો લાવે? એનાથી મોંઘો છે જ નહીં, હાથે બનાવે જ થાય. એટલે જેની પાસે 10 કરોડનું બેલેન્સ હોય ને એ 5 ગુલાબજામુન ખાતો હોય તો 100 કરોડ વાળો 50 ન ખાય, એ 5 જ ખાય. ડાયાબિટીસ હોય તો એ કઈ ન ખાય. વાત સમજાય એમાં? એટલે ઘણાને એમ હોય કે ના ના બહુ બધું મળી જાય તો ભોગવી લેવું, લ્યો ભોગવો. બહુ એવું હોય કે નહીં અમે મહેનત કરી, અમારા પૈસા છે ને અમે ભોગવશું. ખાય નો એકો ખાય, ભોગવવાની વાત જવા દો, તમારા જ છે. ખાવ, લ્યો મીઠાઈ, ખબર પડે. ખવાય? પ્રારબ્ધમાં નથી ને તો આપણી પાસે હોય ને તોય એનો ભોગ થાય નહીં. હોય લાગે મારું જ છે, ભોગવી ન શકો. ઘણાને એમ થાય નહીં 5 કરોડ વાળી ગાડી લેવી છે, લઈ લે, કમર ભાંગી જાય, બે હાય. કોકને કેવું પડે ને ઓલી હુવા વાળું લઈને હોય, આમાં નહીં મેળ પડે આપણો. થાય નથી. એટલે આપણા ગઢાઓ જે કહેતા ને, ભાગમાં હોય ને તો જ ભોગવાય. મહેનત કરી કરીને મરી જાવ ને જલસા બીજા કરે ને. આપણે મૂકીને મરી જાય વાહ એવું લાગે હારો લ્યો માંડ દાદા ગયા. ઈ ગયા પાસવર્ડ દેતા જ નહોતા, વાપરો ઈ કે. અને આનું પાછું બીજું રિએક્શન જ ખબર, ઈ મૂકીને મરી ગયા, અહીંયા ઓલા વાહે વાપરે. ઈ જે પાપ કરે ને એ પાછું ભોગવવાનું તમારે જ છે. કેમ? કારણ કે તમે ભેગું કરીને ગયા છે. સંપત્તિ તમારી છે. જે પાપ થાય એ સંપત્તિથી ક્યાંક સારી જગ્યાએ ગયા છો ને તોય નરકમાં પાડશે. ખાલી રળી લેવાથી કોઈ માણસ મહાન ન થઈ જાય. કર્મના તથ્યને, કર્મની સિસ્ટમને નથી જાણતા, બધા જ હલવાઈ જવાના છે. એટલે આ શાસ્ત્ર જરૂરી છે ભાઈ. ભગવદ્ ગીતાના રૂપમાં ભગવાને આ જીવનનું મેન્યુઅલ આપ્યું છે. આમાં બતાવ્યું છે કે આ જીવન કેમ જીવવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું. આ વિધિ નિષેધ બધું શાસ્ત્રોમાં જ. અને આપણે ગાંડાની જેમ બસ અમને મનમાં આવ્યું એ જ કરશો તો મરશો. અને આમાં વળી ઘણા બુદ્ધિમાની અમે આ કાંઈ માનતા નથી.
ઈ તો રહેવા જ દેજો ભાઈ. તમે નથી માનતા તે આ બધું બદલાઈ જાય. તો ઘણા એમ કે આ મૃત્યુ હું માનતો જ નથી, તો નહીં મરો. પણ ઘણી વાર શું છે ખબર, આમ એક એવા અભિમાનમાં હોય ને, કઈ કોઈ હારી વાત હું નથી માનતો. કે સ્વર્ગ નરક અમે ન માનવી, જઈને જોઈ લેજે. નથી માનતો, મરવાનો છો જ ભાઈ. આવજો કહેવા પછી કે હા કેમ છે ઉપર. બસ ગમે એ વાત તમે કરો, અમે નથી માનતા. ભાઈ તમારું તમારી ઘરવાળીઓ નથી માનતી, તમારી વેલ્યુ શું છે ભાઈ? નથી માનતા. એમ આપણું ક્યાંય હાલતું જ ન હોય એમ કે હું નથી માનતો, વેમ કાઢી નાખો. જો ભગવદ્ ગીતા જે છે ને ભગવાનની વાણી છે. જેણે આ જગત બનાવ્યું છે એણે એમાં સિસ્ટમ પણ આપી છે. અહીંયા કેમ રહેવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, બધું આમાં છે. અને જો એનાથી વિપરીત ચાલ્યા તો દુઃખ તો આવવાનું છે. ગમે એટલી ટ્રાય કરો, આ દુઃખ છે. પણ અસલી દુઃખ આપણું જે છે ને એ છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ. આ વાસ્તવિક દુઃખ છે. અને આનાથી બહાર કેમ નીકળવું એના માટે આ જીવન મળ્યું છે આપણને. મનુષ્ય આપણને એટલે બનાવ્યા છે આને સમજવા માટે. બાકી અહીંયા જે ફેસિલિટી ભોગવી છે એ પશુના શરીરમાં હતી. મનુષ્યો ખાય, પશુઓ નથી ખાતા. મનુષ્યો સૂવે, પશુઓ નથી સૂતા. મનુષ્ય ભયથી રક્ષણ કરે, પશુઓ નથી કરતા. મનુષ્ય સંતાન ઉત્પન્ન કરે, પશુઓ નથી કરતા. બેયમાં સમાનતા જો આ છે તો પછી બતાવો ભેદ શું છે? મનુષ્ય બનવાનો અર્થ શું છે? તો પછી પશુઓથી શ્રેષ્ઠ કેવી રીતે છીએ? કારણ કે આપણે મુક્તિ માટે જિજ્ઞાસા કરી શકીએ. આ દુઃખોમાંથી મુક્ત થવાનો ઉપાય આપણે શોધી શકીએ. પશુ આ નહીં કરીએ કે એમાં આ વસ્તુ નથી. બાકી ખાવા પીવા ઊંઘવા જો જીવન મળ્યું તો એ તો પશુઓ કરે છે. શું વાંધો હતો ત્યાં? આપણી કરતા સારી સુવિધા છે ને. પણ વિચાર કરવો પડશે ભાઈ કે આ જીવન મળ્યું છે પોતાને સમજી, આત્મ સાક્ષાત્કાર કરી અને ભગવાનનું ભજન કરવા માટે. આ મનુષ્ય જીવનનું મુખ્ય કર્તવ્ય છે ભજન કરવું. પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ જ ગમતું નથી. કેમ? ભવરોગ છે ને. અને જો રોગ જેને થયો હોય ને ગમે એટલી સારી વસ્તુ આપો ને એને કડવું જ લાગે. તાવ આવ્યો હોય ને હારામાં હારી વસ્તુ ખાવા આપો, ગમે? ભાવે નહીં. એમ ભવરોગ જેને લાગ્યો છે ને એને કોઈ સાચી ને સારી વાત જે છે ને હારી ન લાગે. એને એમ થાય આ ક્યાં બધું અમે જે કરવી કરવા દો અમને. કરો ભાઈ, રોગ તો કોઈ નથી. પણ જે છે એ તો છે, સમસ્યા છે તો છે. તો આમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવો પડશે ને. કેટલી વાર જન્મ લેશું, કેટલી વાર આ મૃત્યુ, આ વારંવાર આ ચક્ર ચાલતું જ રહે છે. આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ. વારંવાર માતાઓના ગર્ભમાં આવવું પડે છે. અને જો વારંવાર જન્મ લેવો એ ખુશ થવાની વાત નથી. આપણા ઘરે કોઈ બાળક જન્મે તો આપણે બહુ ખુશ થાય. પણ કેટલું કષ્ટ દુઃખ સહન કરીને આવ્યું હોય છે એ બાળક જાણે છે. આપણે આ સંસારમાં આવ્યા કેટલું દુઃખ સહન કરીને આવ્યા એ આપણે ભૂલી ગયા છીએ અત્યારે. શાસ્ત્ર કહે છે વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું આ સારું નથી. એટલા માટે ભગવાનને શરણાગત થઈ અને ભગવાનનું ભજન જો કરીએ ને તો આ સંસારની અંદર રહેતા રહેતા અમૃતની પ્રાપ્તિ થાય. જો ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર વાત ભગવાન કહે છે કે ઘણીવાર સંસારમાં વિષય ભોગની સાથે સાથે ક્યારેક ભજન કરવાની લાલસા જાગે. ભગવાન કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ. ભગવાન કહે છે ઘણા લોકો ભજન કરે અને સાથે સાથે વિષયોનું સુખ પણ માગે. કે ભક્તિ હાલવી જોઈએ ને ફેસિલિટી ભોગ બધું હોવું જોઈએ. ભગવાન કહે છે આ કેવો વ્યક્તિ છે, અમૃત છાડી વિષ માંગે, એ બડો મૂર્ખ.
અમૃત છે અને ઈ વિષ ચાહે છે. આનાથી મોટો મૂર્ખ માણસ બીજો કોણ હોય? જો ભગવાનનું ભજન જે છે ને એ અમૃત આપવા વાળું છે અને સંસારના વિષય ભોગ જે છે ને એ વિષ આપવા વાળા છે. હવે કોઈને કહેવામાં આવે ચોઈસ, તમારે ચોઈસ કરવાની છે, તમે અમૃત ચાહો છો કે વિષ? અહીંયા માની લો હમણાં ગ્લાસમાં રેડી કરીને લાવી, એકમાં અમૃત હોય ને એકમાં વિષ. તમને કઈ ગ્લાસ ઉઠાવો, કયો ગ્લાસ ઉઠાવશો? હા, કયો ગ્લાસ ઉઠાવશો? અમૃત પાકું? હા, વિષ કોણ ઉપાડે? આ સુંદર વાત છે. વિષ કોણ ઉપાડે? કેટલું સારું લાગે છે સાંભળો. વિષ કોણ ઉપાડે? આપણે જન્મ્યા ત્યાંથી આજ ઉપાડ્યા છે વિષ. વિષય જે છે એ વિષ છે, કારણ કે એનું અંતિમ પરિણામ મૃત્યુ છે. 5 ઉદાહરણ આપણે સાંભળ્યા છે. આ 5 ઇન્દ્રિયો દ્વારા આજીવન વિષ ઉઠાવ્યું છે અને આ ભજન જે છે ને એ અમૃત છે. તો હવે કયો ઉપાડવો છે? એ રહેવા જોઈએ, અઘરું પાડે. આટલો જ ફરક છે. ઉઠાવીએ છીએ વિષ, પણ કામના અમૃતની છે. લેવાય અમૃત જ તે, પણ હવે કેવી હાલો અમૃત, આ હરિકથા હરિનામ જે છે ને અમૃત છે, ઉપાડો. તો કે એ રહેવા દો. હજી કેમ? કેટલા પેમેન્ટ બાકી છે, કે હપ્તા બાકી એવું તો. પણ જો ભજનને ને આ ભોગને કાંઈ લેવા દેવા નથી. જે જીવન ચાલી રહ્યું છે એ બધું ચાલવાનું છે. એમાં કાંઈ એવું નથી કે તમે ભજન કરવા માંડો તો તમારા ધંધાને તાળા લાગી જવાના છે, તમારા ઓફિસોને તાળા લાગી જવાના છે. નહીં. આ બધા ભક્તો અહીં બેઠા જ તમારી સામે. આ કાંઈ બધા તમે કે આ બધું મૂકીને નીકળી ગયેલા નથી. આ ધોતીવાળા હા, બધા તમારી જેમ વેપારી જ છે. એમ કોઈ ટેક્સટાઇલમાં છે ને કોઈક અલગ અલગ ફિલ્ડમાં છે, બધા હીરામાં છે ને ઘણા, પણ તોય ભજન કરે છે. આપણે થોડોક સમય પોતાના આત્મકલ્યાણ માટે કાઢવો પડશે ને. તો અસલી અમૃત જે છે ને એ ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે. અને આના માટે જે સમય આપીએ છીએ ને એ અમૃત ઉઠાવવા જેવું છે. અમૃત પર્વ ચાલી રહ્યું છે તો અમૃત જ ઉઠાવજો ને. અસલી અમૃત આ છે હરિનામ, હરિકથા. અને સંસારના જે વિષય ભોગ જે છે ને એ વાસ્તવમાં વિષની સમાન છે. વિષનું પરિણામ જેમ મૃત્યુ છે એમ ભોગોનું પરિણામ આ મૃત્યુ છે. એટલે અમરત્વની પ્રાપ્તિ ખરેખર જો કરવી હોય તો ભગવાનની ભક્તિ કરવી પડશે, ભજન કરવું પડશે. કેમ કે આ દુઃખોનો ઉપાય બીજો કોઈ છે જ નહીં. આની એક જ દવા છે. આ જન્મ મૃત્યુનો જે રોગ છે ને એને ભવરોગ કહે છે, અને ભવરોગની દવા જે છે ને એ ભગવાનનું નામ છે. જે નામ જપ કરે છે, ભગવાનની કથા સાંભળે છે, આ લોકો અનાયાસ સંસારને પાર કરી જાય છે. સ્વામી તુલસીદાસજી કહે છે, કલયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરહી ભવ પારા. કળિયુગમાં ભજન એટલે આપણે આમ જોવી છે ત્યારે બધા બાબા નીકળ્યા છે હિમાલયમાંથી, જટાધારી બધા. આપણે એ નથી કરવાનું, કરવાનું નથી ને આપણી થાય એમ નથી. મૂળ મુદ્દાની વાત તો એ છે. આપણે સ્વેટર વગેરે ઠંડી સહન ન કરવી, હિમાલયમાં રહેવાય, એ આપણું કામ નથી. એટલે કળિયુગમાં ભગવાન જાણે છે કે આ બધા શરીરો જે છે ને એ અનુકૂળ નથી આવી બધી તપસ્યાઓ માટે. એટલે સરળમાં સરળ ઉપાય કળિયુગ માટે એ છે, આ મૃત્યુ ઉપર અમૃતનો વિજય, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય, સામાન્યથી સામાન્ય માણસ જેને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, જેને ભક્તિના વિષયમાં કાંઈ ખબર નથી અને જેને આ સમજવાનો ટાઈમ નથી, આવા લોકો પણ જો ચાહતા હોય ખાલી કે અમારે પણ મુક્ત થવું છે, તો એના માટે વ્યવસ્થા શાસ્ત્ર એ આપે છે કે એણે ખાલી ભગવાનનું નામ લેવાનું છે. બસ આમાં બધું આવી ગયું એનું. જો કોઈ ભગવાનનું નામ લેતો થઈ જાય તો એણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ગોસ્વામીજીએ કીધું ને, સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. એ સ્મરણ કરતા કરતા ભવસાગર પાર ઉતરી જાય.
નામ એને પાર કરી દેશે. એટલા માટે ભગવાનનું નામ જે છે એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. કળિયુગની શ્રેષ્ઠ ભક્તિ છે હરિનામ સંકીર્તન. ભાગવત પણ એ કહે છે કે કળિયુગમાં એક જ ભક્તિ છે અને એ છે ભગવાનનું નામ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભાગવતનો અંતિમ શ્લોક છે. બધા પાપોનો નાશ જે છે ને એ ભગવાનનું નામ કરે છે. ભાઈ આપણે કાંઈ કરવાની જરૂર નથી. જેમ આપણે રોગ થયો હોય ને દવા પી લઈ પછી દવા કામ કરે, આપણે નથી કરવાનું કાંઈ. એમાં ભવરોગને દૂર કરવા માટે હરિનામ રૂપી દવા જો કોઈ પી લે તો એ નામ કામ કરે છે. પાપનો નાશ કરવો, એ જીવને શુદ્ધ કરવો, એ નામ આપને આપે. આપણું એક જ કામ છે નામ લેવાનું, બસ ખાલી. અને જે વ્યક્તિ આ નામ લેતો થઈ ગયો બસ એ ભજન કરતો થઈ ગયો. ભજનનો અર્થ જ છે ભગવાનનું નામ. કોઈ પણ શાસ્ત્ર જો, ભાગવત જો એનો સાર પણ નામ છે, ભગવદ્ ગીતા જો એનો સાર પણ નામ છે, વેદ તમે જોશો તો એનો સાર પણ નામ છે. તો યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કીધું, નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે આ કળિયુગને પાર કરવો હોય, કોઈને મુક્ત થવું હોય તો ઉપાય શું છે? તો બ્રહ્માજી કહે છે મહામંત્ર જપ કરવો પડશે. નારદજીએ પૂછ્યું મહામંત્ર કયો છે? તો એણે કીધું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કીધું છે આ મંત્ર. નગર આપણે અહીંયા પાછું તકલીફ એ છે કે આપણે હવે હું તમને એમ કહું હરે કૃષ્ણ મહામંત્ર જપો તો વળી તકલીફ એ આવે, તમે ઇસ્કોન વાળા છો એટલે હરે કૃષ્ણ કહો, કાલ કોઈક બીજા આવશે એ વળી બીજું કહે. અને બધા એ જ કહે કે અમે કેવી કરો. આપણે કોઈ કે નથી કરવાનું, શાસ્ત્ર કે કરવાનું. તો એ ઉપનિષદનું નામ છે કલિસંતરણ. મતલબ કળિયુગને કેવી રીતે પાર કરી શકીએ આપણે. કળિયુગમાં કોઈને મુક્ત થવું હોય તો એનો ઉપાય જેમાં બતાવ્યો છે એ છે કલિસંતરણ ઉપનિષદ. યજુર્વેદનો પાઠ છે અને એમાં બ્રહ્માજી આ મહામંત્ર આપ્યો છે કે સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ જેને કાંઈ નથી સમજ, એવો વ્યક્તિ પણ જો આ 16 શબ્દના મહામંત્રનો જપ કરે તો એ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને આ કળિયુગને પાર કરી અને ભગવાનને પ્રાપ્ત કરી શકે. આ વેદોમાં ઉપાય બતાવ્યો છે. કહેવાનો અર્થ એ છે કે જેટલું પણ આપણું વૈદિક શાસ્ત્ર છે, બધા શાસ્ત્ર કહે છે કે કળિયુગમાં એક જ ભક્તિ છે અને એ છે ભગવાનનું નામ. તો ઘણા લોકોને એવું થાય કે નામ તો અમે જપવી પણ હવે એમાં મન લાગતું નથી. માળા કરવાની ટ્રાય તો અમે કરી હતી પણ એ મન નથી લાગતું, એમાં લગાડવાની જરૂર નથી. એ ક્લિયર ભાગવતમાં બતાવ્યું છે. નામ લગાવીને જપ કરવાના એવું ક્યાંય નથી કીધું. અજામિલનો પ્રસંગ છે, જો પુત્ર માટે નામ લીધું નારાયણ તો પણ મુક્તિ થઈ ગઈ. પ્રમાણે સુખદેવજીના મુખે નીકળેલો ઇતિહાસ છે. પુત્ર માટે નારાયણ નામ લીધું છે તો આપણે બેહીન જો ભગવાન માટે લેતા હશું તો મુક્તિ નહીં થાય. બિલકુલ સત્ય. તો જો સરળમાં સરળ ઉપાય છે પણ તોય થતું નથી. આ નામ જપ જે છે ને એ જ કળિયુગમાં ભજન છે, બીજી કોઈ ભક્તિ નથી. ભાગવત 12 સ્કંદ 3 અધ્યાય અંતિમ શ્લોક સુખદેવજી કહે છે કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં કેવલ ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ. ચારેય યુગનું વર્ણન છે. કૃતેય અધ્યાય તો વિષ્ણુ, સતયુગમાં ધ્યાન કરવું જોઈએ. ત્રેતાયામ યજતો મખે, ત્રેતામાં યજ્ઞ કરવા જોઈએ. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપરમાં ભગવાનનું અર્ચન, અને કલો તદ હરિ કીર્તનાદ, અને કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન. તો અનેક અનેક શ્લોકો છે જેમાં સારરૂપ નામની વાત છે. તમે પણ જો ચાહો છો કે આપણે આ જન્મ મૃત્યુના ચક્રને બ્રેક કરવું છે, એકવાર મૃત્યુ થયા પછી આગળ ઉપર આ ચક્રમાં નથી આવવું, તો ભગવાનના નામનો આશ્રય લો. ભગવાનનું નામ બધા પાપમાંથી આપણને મુક્ત કરશે અને નિશ્ચિત રૂપે ભગવત પ્રાપ્તિ થશે, મુક્તિ થશે. તો ફરીથી આ કષ્ટમય દુઃખમય સંસારમાં આવવું નહીં પડે. આ સાર છે શાસ્ત્રો. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી
નિતાય ગૌર પ્રેમાનંદે